નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચાર વિશે। તો ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર। રેલવે બોર્ડે રેલ ભાડામાં ઘટાડો કર્યો છે। ટ્રેનનું લઘુત્તમ ભાડું 1/3 કરવામાં આવ્યું છે, એટલે કે 10 રૂપિયા। આનાથી રોજ અપડાઉન કરતા લાખો મુસાફરોને રાહત મળવાની છે। છેલ્લા 3 વર્ષમાં લઘુત્તમ ભાડું 10થી વધારીને 30 રૂપિયા થયું હતું। વર્ષ 2020માં કોરોના મહામારી આવે તે પહેલાં ટ્રેનનું લઘુત્તમ ભાડું 10 રૂપિયા હતું અને કોરોના પછી તેને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું। જોકે મિત્રો હવે 10 રૂપિયામાં તમે મુસાફરી કરી શકશો। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલાં ઈંધણ થશે સસ્તું। ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। એ પણ 1-2 રૂપિયા નહીં, પરંતુ 6થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત પણ થઈ શકે છે। એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે। ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે અને મિત્રો આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે। સરકાર આર્થિક રીતે નબળા પરિવારોની વહારે આવી છે। વિજ્ઞાન પ્રવાહના અભ્યાસ માટે યોજનાઓ જાહેર કરી છે અને આ યોજનાઓથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ, નમો લક્ષ્મી, કમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે। મિત્રો આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું ભાડું પણ મળશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ઠંડીનો ચમકારો વધવાનો છે। મિત્રો ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે। વહેલી સવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે। બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ઠંડીની આગાહી કરી છે અને ગુજરાતમાં અમદાવાદમાં 16, વડોદરામાં 18.4, સુરતમાં 20.8, રાજકોટમાં 20.6, ભુજ અને ડીસામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આઈપીએલની 17મી સિઝનની 21 મેચનું શેડ્યુલ જાહેર। મિત્રો હાલમાં 21 મેચોનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। આઈપીએલ 2024ની પ્રથમ મેચ ડિફેન્સિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે 22 માર્ચના રોજ રમાશે। આ મેચ ચેન્નઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે અને હાલ 7મી એપ્રિલ સુધી રમાનારી મેચોનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો બાકીની મેચો લોકસભા ચૂંટણી પછી જાહેર કરાશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 15 દિવસમાં ગામડામાં નવા વીજ કનેક્શન। કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે। તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો શહેરમાં 3 દિવસની અંદર, નગરપાલિકાઓમાં 7 દિવસની અંદર, ગામડાઓમાં 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે। રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશન દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે। કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું સૂચન પણ કરાયું છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 2016મો હપ્તો આ મહિનાની 28 તારીખે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। પીએમ મોદી મહારાષ્ટ્રમાં યવતમાલ સભામાંથી ભંડોળનો 16મો ભાગ રિલીઝ કરવાના છે। આ ભંડોળનો લાભ લેવા માટે પાત્ર ખેડૂતો પાસે એનપીસીઆઈ અને આધાર સાથે જોડાયેલું બેંક ખાતું હોવું જરૂરી છે, તેમજ ઈ-કેવાયસી પૂર્ણ કરવું હોવું જરૂરી છે। તમારું નામ પીએમ કિસાન યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ લો। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।